મિત્રો, કોઈ પણ કાર્યક્રમની અંદર પ્રવક્તાનું મહત્વ શું છે? અંગ્રેજીમાં પ્રવક્તાને MC કહેવાય છે. MC એટલે માસ્ટર ઓફ સેરેમની. સમગ્ર કાર્યક્રમનો માસ્ટર એટલે કે સૂત્રધાર. હા મિત્રો, આપણે જ્યારે પ્રવક્તા છીએ ત્યારે આપણે સમગ્ર કાર્યક્રમના સૂત્રધાર છીએ, સંચાલક છીએ, નેતા છીએ, લીડર છીએ. અને આપણે જે રીતે ઈચ્છીએ એ રીતે સમગ્ર કાર્યક્રમનો પ્રવાહ એ ચાલે છે. આ આપણી જવાબદારી છે. મિત્રો, આમ જોવા જઈએ તો જ્યારે સભા કાર્યક્રમ આપણા હાથમાં આવે તો સભા કાર્યક્રમની અંદર શું શું કાર્યક્રમ હોય છે? દાખલા તરીકે પ્રવચન હોય, કીર્તન હોય, પત્રિકા વાંચન હોય, વિડીયો હોય અથવા સંવાદ હોય. આ બધા જ કાર્યક્રમની અંદર એક કાર્યક્રમ ક્યારેય લખેલો હોતો નથી, પરંતુ એ કાર્યક્રમ એ સમગ્ર સભા દરમિયાન ચાલતો જ હોય છે. કયો કાર્યક્રમ? હા, એ જ છે સભા સંચાલન. આપણો કાર્યક્રમ. આપણે સમગ્ર સભા દરમિયાન એ કાર્યક્રમમાં ઇન્વોલ્વ જ છીએ અને એ કાર્યક્રમ એ આ બધા જ જુદા જુદા કાર્યક્રમોને સાંકળવાનું કાર્ય કરે છે. તો મિત્રો, પ્રવક્તા તરીકે પણ આપણી કેટલીક જવાબદારી છે. એ જો આપણે સારામાં સારી રીતે નિભાવીએ તો સારામાં સારું સંચાલન કરતા થઈ શકીએ. પ્રવક્તાની સૌપ્રથમ જવાબદારી છે સભાનો પ્રવાહ. પ્રવક્તા એ સૂત્રધાર છે, ગાઈડ છે. મિત્રો, દિલ્હી અક્ષરધામમાં જો આપે દર્શન કરવા ગયા હો તો આપ જાણતા હશો કે ત્યાં જે કાર્યકરો ગાઈડ તરીકેની સેવા કરે છે એ આપને મોન્યુમેન્ટ બતાવે છે, પ્રદર્શનીમાં લઈ જાય છે, જુદી જુદી જગ્યાએ એક પછી એક કઈ જગ્યા જોવા જેવી છે ત્યાં આપણને માર્ગદર્શિત કરે છે. આપણે પણ પ્રવક્તા તરીકે આપણી સભાના કાર્યક્રમમાં જે શ્રોતાઓ બેઠા છે એને ગાઈડ કરવાના છે કે હવે પછી કયો કાર્યક્રમ આવશે, આ જે કાર્યક્રમ પૂરો થયો એમાં શું અગત્યનું હતું, શું સમજવાનું હતું. આમ દરેક કાર્યક્રમને એ જોડે છે, એની સાંકળ ઊભી કરવાનો પ્રયત્ન કરે છે, એને માર્ગદર્શિત કરે છે. પણ જો આમાં ક્યાંક કચાશ રહી જાય તો શું થાય? મિત્રો, આપણે બસમાં બેઠા હોઈએ કે ટ્રેનમાં બેઠા હોઈએ અને વારે વારે ઝટકા આવે તો શું થાય? આપણે કંટાળી જઈએ છીએ અને ઘણી વખત તો આઘાત પણ પામીએ છીએ. મિત્રો, જો આપણું સંચાલન આવું ઝટકાવાળું હોય, એટલે કે જો એનો પ્રવાહ એ એકદમ આમ અસ્ખલિત ન હોય તો આપણને પ્રશ્ન થાય, અને આપણને પ્રશ્ન થાય એના કરતાં વધારે શ્રોતાઓને પ્રશ્ન થાય છે. ઘણીવાર એ લોકોને કંટાળો આવે છે અને આઘાત પણ પામતા હોય છે. તો પહેલી જવાબદારી છે એ સભાના પ્રવાહને જાળવવાની. એવી જ રીતે પ્રવક્તાની બીજી જવાબદારી છે કાર્યક્રમનો અને વક્તાનો પરિચય આપવાનો. હા મિત્રો, પ્રવક્તા છે એ સૂપને ઠેકાણે છે. જ્યારે ભોજન કરવા બેસીએ એના પહેલા આપણે ત્યાં સૂપ અથવા આદુનો રસ એ પીવડાવવામાં આવે છે. કેમ પીવડાવવામાં આવે છે? કારણ કે એ જઠરાગ્નિને પ્રદીપ્ત કરે છે, ભૂખ વધારે છે, અને જેને કરીને જે કંઈ પણ પીરસાય છે એ આપણે સારામાં સારું ગ્રહણ કરી શકીએ છીએ, એનું સારામાં સારું પાચન થાય છે અને એમાંથી જેટલા કંઈ પોષક તત્વો શરીરને જરૂરી છે એ શરીર પ્રાપ્ત કરે છે. એમ સંચાલનની અંદર એટલે કે સભાની અંદર જ્યારે કાર્યક્રમો થાય છે, આ કાર્યક્રમો માટેની ભૂખ એ શ્રોતાઓમાં ઊભી કરવાનું કાર્ય એ આ પ્રવક્તા કરતા હોય છે. દાખલા તરીકે શ્રીજી મહારાજ સર્વોપરીનું પ્રવચન છે, પણ શ્રીજી મહારાજ સર્વોપરી શા માટે, શું કામ માનવું, શા માટે શ્રીજી મહારાજને આપણે સર્વોપરી કહીએ છીએ, આ જે ભૂખ લગાડવી એ જાણવા માટેની એ કાર્ય પ્રવક્તા કરે છે. કોઈ કીર્તન છે તો એ કીર્તન આપણે શા માટે ગાવું અને એની અંદર કઈ ભાવના છે જે ભગવાન સામે વ્યક્ત થઈ છે એ સમજાવવાનું કાર્ય આ પ્રવક્તા કરે છે. માટે એ કીર્તન ગાતી વખતે આપણે ભગવાન સાથે એકમેક થઈ જઈએ છીએ. તો આ જે વસ્તુ છે કે વક્તા અને કાર્યક્રમનું પરિચય. હા મિત્રો, વક્તાનો પરિચય પણ એટલો જ અગત્યનો છે. ઘણી વખત આપણને ખબર પડે કે આપણા જ્યાં કાર્યક્રમ છે અથવા જ્યાં સભા છે ત્યાં પૂજ્ય બ્રહ્મદર્શન સ્વામી આવવાના છે અથવા તો પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી આવવાના છે, તો આપણને એમનું વક્તવ્ય સાંભળવાની ઉત્સુકતા અંદરથી જ જાગે છે. એમ સારા વક્તાનો પરિચય જો સારી રીતે આપવામાં આવે તો જે લોકો વક્તાને બહુ જાણતા ન હોય તો
તો એને પણ વક્તા પ્રત્યેનો આદર જન્મે છે, તેમને ઓળખે છે અને સારી રીતે વક્તા જે કંઈ રજૂઆત કરે છે તેને ગ્રહણ કરી શકે છે. તો આમ વક્તા અને કાર્યક્રમ આ બંનેના પરિચયની જવાબદારી પણ કોની છે? પ્રવક્તાની છે. ત્રીજો મુદ્દો છે એ છે લિંક, સાંકળ. મિત્રો, મોતીઓ હાથમાં લઈ અને આપણે ગણીએ અથવા તો મણકા હાથમાં લઈ અને ગણીએ અને મણકે મણકે સ્વામિનારાયણ બોલીએ, પણ એ માળા ન કહેવાય. એ માળા તો ત્યારે બને જ્યારે એ મણકાની અંદર એક દોરો પરોવાય. હા મિત્રો, એમ કાર્યક્રમો જુદા જુદા છે, પણ એ બધા જ કાર્યક્રમોમાંથી સભા ક્યારે બને? જ્યારે પ્રવક્તા એ તમામ કાર્યક્રમોને પોતાની લિંક દ્વારા કે પોતાની ગૂંથણી દ્વારા ભેગા કરે છે, ત્યારે આખી સભાનું સ્વરૂપ એ આપણી સામે આવતું હોય છે. તો દરેક કાર્યક્રમને લિંક કરવાની જવાબદારી કોની છે? પ્રવક્તાની છે. આગળનો કાર્યક્રમ શું થયો, એમાંથી શું સમજવાનું છે અને હવે પછીનો કાર્યક્રમ શું આવવાનો છે, આ પ્રવક્તા શ્રોતાઓને જણાવતા હોય છે. મિત્રો, વક્તા અને પ્રવક્તાનો ભેદ જ અહીંયા ઊભો થાય છે. વક્તા છે એને જે કાર્યક્રમ કરવાનો છે એને સારી રીતે સમજતો હોય છે, જ્યારે પ્રવક્તાની જવાબદારી ઘણી વખત એના કરતાં પણ વધી જાય છે, કારણ કે સમગ્ર સભાના તમામ કાર્યક્રમોનો મર્મ એ પ્રવક્તાને તો ખબર હોવી જ જોઈએ, કારણ કે જો પ્રવક્તાને ખબર હશે તો જ એ સારી રીતે શ્રોતા સુધી પહોંચાડી શકશે. આમ વક્તા છે એ એક વિષયમાં મહારત હાસિલ કરેલી હોય, ત્યારે પ્રવક્તાએ તો તમામ વિષયોમાં મહારત હાસિલ કરવી જરૂરી છે. તો અને તો જ આપણે સારામાં સારી લિંક બાંધી શકીએ. મિત્રો, પ્રવક્તાની ચોથી જવાબદારી છે એ છે મેસેજ આપવો, એટલે કે સાર કથન. કોઈ કીર્તન ગવાયું, કોઈ પ્રવચન થયું, કોઈ પ્રસંગ કહેવાયો, અરે પત્રિકા વાંચન થયું કે કોઈ સંવાદ કે કોઈ વિડીયો પણ દેખાડી. પણ આ વિડીયો, સંવાદ કે પછી આ વાંચન કે આ પ્રસંગ આપણને કહેવા શું માંગે છે? આ કીર્તન આપણે ગાયું, પણ એ કીર્તનમાંથી આપણે શું સમજવાનું છે? એ જે સાર છે એ પ્રવક્તા એ શ્રોતાઓ સુધી પહોંચાડતા હોય છે. મિત્રો, ઘણીવાર એવું બને કે સારામાં સારો કાર્યક્રમ રજૂ થાય, પણ સારરૂપ જે અગત્યની અને ઝીણી ઝીણી બાબતો હોય એ ઘણીવાર શ્રોતાઓના ધ્યાનમાંથી ચૂકી જવાતી હોય છે. તો અહીંયા આ પ્રવક્તા એ જવાબદારી હાથમાં લઈ અને કાર્યક્રમ પૂરો થાય ત્યારબાદ એના સારનું સારી રીતે વર્ણન જ્યારે કરતો હોય, તેના થકી એ જે ચૂકી જવાયેલી બાબતો છે એ શ્રોતાઓ સુધી પહોંચતી હોય છે. તો આ સાર કથન છે એ પણ પ્રવક્તાની જવાબદારી છે. એવી જ રીતે પાંચમી વસ્તુ છે એ છે માહોલ. હા મિત્રો, સમગ્ર સભાનો માહોલ ક્રિએટ કરવો એ પણ પ્રવક્તાની જવાબદારી છે. દાખલા તરીકે કોઈ ઉત્સવ સભા છે, તો ઉત્સવ સભાનો માહોલ જે ઉત્સવમય હોવો જોઈએ એ શેના થકી દેખાશે? માત્ર કાર્યક્રમ દ્વારા? ના, પણ પ્રવક્તા જ્યારે પોતે સંચાલન કરી રહ્યો છે, એ સંચાલનની અંદર એ શું બોલે છે, કેવી રીતે બોલે છે, એનો પોતાનો ઉત્સાહ કેવો છે, એને કરીને આખો એક માહોલ એ સભાની અંદર ક્રિએટ થતો હોય છે. તો આ માહોલ ક્રિએટ કરવાનું કામ એ ઉત્સવ હોય, પ્રસંગ હોય. દાખલા તરીકે આપણે એવું ધારી લઈએ કે સ્વામી બાપાની જન્મ જયંતિની સભા છે, તો સ્વામી બાપાની જન્મ જયંતિ માટે આપણો ઉત્સાહ કેટલો છે, આપણો ઉમંગ કેટલો છે, આપણે શું કરવા ઈચ્છીએ છીએ, એ પ્રવક્તા પોતાના વક્તવ્ય દરમિયાન એ રજૂ કરતો હોય છે, પોતાના સંચાલન દરમિયાન રજૂ કરતો હોય છે, અને એને કરીને આખો માહોલ એ ક્રિએટ થતો હોય છે. બીજી એક મુખ્ય જવાબદારી છે એ છે વિવિધ માહિતીઓ આપવી. હા મિત્રો, આમ જોવા જઈએ તો મોટે ભાગે સભાના અંતની અંદર જ જે પ્રવક્તા હોય એ સૂચનાઓ અને માહિતીઓ આપતા હોય છે. પણ આ સૂચનાઓ અને માહિતીઓ આપવી એ પણ એક કળા છે. ઘણી વખત પ્રવક્તા ઘણું બધું કહે અને કહેવાનું ચૂકી જાય એવું પણ બનતા હોય છે. જે અગત્યની વસ્તુ છે એ રહી જતી હોય. દાખલા તરીકે કોઈ એક જાહેરાત થઈ કે હરિભક્તોએ 6 વાગે મંત્ર ફેરીમાં આવી જવું બુધવારે. મિત્રો, આ જાહેરાત તો થઈ ગઈ, પણ હરિભક્તો સવારના 6 વાગે આવશે કે સાંજના 6 વાગે? પ્રશ્ન થઈ જાય. આપણે સાંજે મંત્ર ફેરી રાખી હોય અને હરિભક્તો સવારના આવીને ઊભા રહી ગયા હોય. તો આ નાની નાની બાબતો છે જે રજૂઆત કરવી જરૂરી છે. જ્યારે અંતમાં આપણે હારતોરાની યાદી અથવા તો પારાયણના યજમાનોની યાદી અથવા તો સેવાની યાદી
એ રજૂ કરતા હોય ત્યારે પણ ઘણી વખત એવું થતું હોય કે જે યજમાનોના નામ છે એ નામ અથવા તો જે સન્માનિત વ્યક્તિઓ છે એના નામ બોલવામાં પણ ઘણીવાર આપણે ભૂલ થતી હોય છે. ઘણીવાર જેના નામ બોલવાના છે એ રહી જતા હોય છે. તો આમ પ્રવક્તા તરીકે સારામાં સારી સેવા કરતા કરતા ક્યારેક આપણા દ્વારા આવી નાની મોટી અસેવા પણ થઈ જાય. તો આપણે ખાસ ધ્યાન રાખવું કે જ્યારે આવી કોઈ રજૂઆતો કરવાની છે જેમાં નામ આવે છે તો એક બે વખત કોઈને પૂછી લેવું, કન્ફર્મ કરી લેવું કે શું નામ છે, કેવી રીતે બોલવાનું છે, એની કઈ ડિગ્રી હોય આગળ પાછળની. તો એ પણ આ નાની નાની વસ્તુઓ છે પણ એ બોલવામાં ચૂક ન થઈ જાય, કોઈનું નામ રહી ન જાય. કદાચ એકાદ નામ વધારે બોલાશે તો પ્રશ્ન નથી, પણ રહી જાય તો જે તે યજમાનને દુઃખ થતું હોય છે. તો આપણે આ બાબતમાં આપણી અસેવા ન થાય તેનું આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. તો આ એક પ્રવક્તા તરીકેની આપણી કેટલીક મૂળભૂત જવાબદારીઓ છે એ જો આપણે સમજી રાખીએ તો સારામાં સારી રીતે આપણે સંચાલન કરી શકીએ છીએ. તો મિત્રો, જેમ આપણે જોયું એમ સૌથી પહેલી પ્રવક્તાની જવાબદારી છે સભાનો પ્રવાહ, એટલે કે આપણે સૂત્રધાર છીએ, ગાઈડ છીએ. બીજી જવાબદારી છે કાર્યક્રમ અને વક્તાનો પરિચય આપવાની. ત્રીજી જવાબદારી છે સભાના તમામ કાર્યક્રમોને લિંક કરવાની. આપણે વક્તા નથી પણ પ્રવક્તા છીએ. સમગ્ર કાર્યક્રમનો સાર, સમગ્ર વિષયોનો સાર એ આપણને હોવો જરૂરી છે. ચોથી આપણી સૌથી અગત્યની જવાબદારી છે એ સારને વ્યક્ત કરવો, સારની રજૂઆત કરવી, મેસેજ આપવો. અને પાંચમી જવાબદારી છે એક માહોલ ક્રિએટ કરવો, એક એટમોસ્ફિયર એવું બનવું જોઈએ કે જે કોઈ સભામાં બેઠા છે એ કાર્યક્રમની અંદર તરબોળ થઈ જાય. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, એટલે કે છેલ્લી પણ બહુ જ અગત્યનું, કે જે કંઈ પણ માહિતીઓ છે એ વિવિધ માહિતીઓ એ પ્રવક્તા દ્વારા સારામાં સારી રીતે રજૂઆત થાય. તો આ મુખ્ય જવાબદારીઓ છે જે પ્રવક્તાએ નિભાવવાની હોય છે. મિત્રો, આ સમગ્ર તાલીમને મુખ્ય બે વિભાગમાં વિભાજિત કરવામાં આવી છે. એક છે કે પ્રવક્તાએ કેવી રીતે બોલવું અને બીજું છે પ્રવક્તાએ શું બોલવું. કેવી રીતે બોલવું એટલે કે શૈલી, મેનર્સ, અને શું બોલવું એટલે વિષય વસ્તુ, એટલે કે મેટર. હા મિત્રો, તો આ તાલીમના પ્રથમ ભાગ એટલે કે શૈલીને આપણે વિશેષ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. અને આ શૈલી વિષયક બાબતો શું છે અને એમાં આપણે શું ધ્યાન રાખવાની જરૂર છે તે હવે આપણે જોઈએ. મિત્રો, આપણું મેટર ગમે તેટલું સારું હોય પરંતુ આપણી જો રજૂઆત એટલે કે શૈલી યોગ્ય ન હોય તો જે શ્રોતાઓ છે એમને રસ રહેતો નથી અને ઘણી વખત હાસ્યાસ્પદ પણ બની જતું હોય છે. તો એનો પહેલો મુદ્દો જોઈએ. મુદ્દો છે સ્પષ્ટ અને ભાવને અનુરૂપ અવાજ. હા મિત્રો, આપણે જે કંઈ પણ રજૂઆત કરીએ છીએ એ રજૂઆત પહેલા તો એ ભાવને સમજવાની જરૂર છે અને ભાવ પ્રમાણે રજૂઆત કરવાની જરૂર છે. દાખલા તરીકે શ્રીજી મહારાજની જન્મ જયંતિની સભા છે અને પ્રવક્તા શરૂઆત કરે છે. કાર્યકર મિત્રો, આપણે બધા આજે શ્રીજી મહારાજની જન્મ જયંતિની સભામાં અહીંયા ઉપસ્થિત છીએ અને આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હવે તમે વિચારો કે શ્રીજી મહારાજની જન્મ જયંતિની સભા છે પરંતુ ભાવ એ દુઃખના લાગે છે, તો આ યોગ્ય નથી. આની જગ્યાએ એકદમ ઉત્સાહથી કાર્યકર રજૂઆત કરી શકે કે મિત્રો, આજે આપણે શ્રીજી મહારાજની જન્મ જયંતિની સભા ઉજવવા માટે અહીંયા ભેગા થયા છીએ. તો તમારા અવાજની અંદર જે ભાવ છે એ ભાવ શ્રોતાના હૃદય સુધી પહોંચે છે. આવી જ વસ્તુ ધ્યાન રાખવાની છે. પરંતુ મિત્રો, દરેક જગ્યાએ ઉત્સાહની જરૂર પણ નથી. દાખલા તરીકે કદાચ કોઈ હરિભક્તના પિતાશ્રી કે માતૃશ્રી ધામમાં ગયા હોય અને એની જાહેરાત કરવાની હોય તો ત્યાં શું ધ્યાન રાખવાની જરૂર છે? દાખલા તરીકે એક જાહેરાત છે, આપણે જોઈએ. પરમ ભગવદીય શ્રી રમેશભાઈ પરીખના પિતાશ્રી મગનભાઈ ધામમાં પધાર્યા છે અને આપણે શ્રીજી મહારાજ અને સ્વામીને પ્રાર્થના કરીએ કે અક્ષરધામમાં તેમની સેવામાં રાખે અને સાથે સાથે તેમના સગા સંબંધીજનોને પણ આ પ્રસંગે ધીરજ અને બળ રહે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. હવે આ પ્રસંગ જે તે વ્યક્તિ માટે દુઃખનો પ્રસંગ છે. આપણે જો ઉત્સાહથી જાહેરાત કરીએ તો એ વ્યક્તિને આ કદાચ ન ગમે, પરંતુ આ પ્રસંગને
એકદમ શાંતિથી, ધીરજથી અને લાગણી સાથે રજૂ કરવાની જરૂર છે, જેવે કે પરમ ભગવદીય શ્રી રમેશભાઈ પરીખના પિતાશ્રી મગનભાઈ પરીખ ધામમાં પધાર્યા છે, તો આપણે મહારાજ અને સ્વામીને પ્રાર્થના કરીએ કે તેઓ અક્ષરધામમાં તેમને પોતાની સેવામાં રાખે અને સાથે સાથે મગનભાઈના કુટુંબીજનોને આ પ્રસંગે ધીરજ અને બળ રહે એ માટે આપણે બધા ધૂનમાં જોડાઈએ. તો મિત્રો, આ જે ફરક છે, આ ફરક એ આપણને ખબર હોવી જોઈએ. કોઈ પણ રજૂઆત જે આપણા દ્વારા થાય છે એનો ભાવ પામ્યા વગર સીધે સીધું જો આપણે બોલી જઈશું તો ઘણી વખત આ વસ્તુ બિન અસરકારક રહેતી હોય છે, ઘણી વખત આઘાતજનક રહેતી હોય છે અને ઘણી વખત હાસ્યાસ્પદ પણ બનતી હોય છે. તો ફરીવાર પહેલો મુદ્દો, સ્પષ્ટ અને ભાવને અનુરૂપ જ આપણો અવાજ હોવો જોઈએ. શૈલીની અંદર બીજો મુદ્દો જે આવે છે એ છે સુર. મધ્યમ સુરમાં બોલવું અને બોલવાની લય પણ માપની જ હોવી જોઈએ. હા મિત્રો, અવાજમાં ઉત્સાહ વધારવાનો છે, પણ એનો મતલબ એવો નથી કે અવાજનો સૂર ઊંચો કરવાનો છે. દાખલા તરીકે અહીંયા એક વાક્ય છે એ આપણે સમજીએ. બોચાસણ શાસ્ત્રીજી મહારાજની જન્મ જયંતિની મુખ્ય સભામાં શ્રી નંદા સાહેબે કહ્યું કે પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ ભગવાનનું સાક્ષાત પ્રગટ સ્વરૂપ છે એવો અનુભવ મને થયો છે. મિત્રો, આ દ્રઢતાની વાત છે, ઉત્સાહની વાત છે, પણ આમાં આટલો બધો સૂર ઊંચો લેવાની જરૂર નથી. આ જ વાતને દ્રઢતાપૂર્વક અને ઉત્સાહપૂર્વક કહી શકીએ. અને શ્રી નંદા સાહેબે કહ્યું, પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ એ ભગવાનનું સાક્ષાત સ્વરૂપ છે એવો અનુભવ મને થયો છે અને વાત હું સ્વાનુભવથી કહું છું. જોયું મિત્રો? તો અહીંયા આપણે આપણા સૂરને ઊંચો કરવાની જરૂર નથી. તો સૂર છે એ મધ્યમ રહેવો જોઈએ, ન કે પછી બહુ નીચો. દાખલા તરીકે બીજી એક વાત છે કે શ્રીજી મહારાજ પોતે થયા પછી જો તેમને તેમના જેવા કોઈ પ્રતાપી પુરુષ હોય તો હાલમાં એ સ્વામી શાસ્ત્રીજી મહારાજ જ છે એવું ડૉક્ટર કનૈયાલાલ મુનશી કહેતા. તો આટલો બધો સૂર નીચો રાખવાની પણ જરૂર નથી. તો સૂર છે એ મધ્યમ હોવો જોઈએ. શ્રોતાઓ યોગ્ય રીતે સાંભળી શકે એટલે કે કર્ણપ્રિય હોવો જોઈએ. અને કર્ણપ્રિય રીતે જો આપની વાત રજૂ થશે તો ખરેખર શ્રોતાઓને આપના વિચારો છે એ સાંભળવાની અંદર મજા આવશે. તો આ વાત ધ્યાનમાં રાખવાની જરૂર છે કે આપણો જે સૂર છે મધ્યમ હોવો જોઈએ અને લય છે એ પણ માપની હોવી જોઈએ. એના પછીની શૈલીની અંદર જે અગત્યનો મુદ્દો છે એ છે યોગ્ય જગ્યાએ પોઝ. મિત્રો, બોલતા બોલતા પોઝ આપવાની જરૂર શા માટે ઊભી થાય છે એ પહેલા સમજી લઈએ. પોઝ છે એટલે કે વિરામ જે છે એ ઘણી વખત આગળના વાક્યને અગત્યતા આપે છે. પોઝ છે એ ઘણી વખત આશ્ચર્યને જન્મ આપે છે. પોઝ છે એ ઘણી વખત શ્રોતાઓની અંદર ઉત્સુકતાને જન્મ આપે છે. પોઝ છે એ પ્રવક્તા છે એ પ્રવક્તાને બોલતા બોલતા શ્વાસ લેવાનો સમય આપે છે. પણ આ પોઝ જો યોગ્ય જગ્યાએ ન હોય અને ખોટી જગ્યાએ અપાઈ જાય તો અર્થના અનર્થ પણ થઈ જતા હોય છે. દાખલા તરીકે એક વાક્ય છે કે અહીંયા કચરો ફેંકવો નહીં, ફેંકનારને દંડ થશે. તો જેમ આપણે જાણીએ છીએ અને અહીંયાથી બોલાવ્યું એમ કે અહીંયા કચરો ફેંકવો નહીં, પોઝ, ફેંકનારને દંડ થશે. પરંતુ અહીંયા જો ખોટી જગ્યાએ પોઝ આપી દઈએ કે અહીંયા કચરો ફેંકવો, નહીં ફેંકનારને દંડ થશે, તો વાક્યનો અર્થ બદલાઈ ગયો છે. બીજું એક વાક્ય જોઈએ, પકડો મત જાને દો, એટલે કે એને પકડશો નહીં, જવા દો. પણ અહીંયા પણ જો ખોટી જગ્યાએ પોઝ અપાઈ જાય કે પકડો મત જાને દો, તો અર્થ બદલાઈ ગયો કે એને પકડી રાખો, એને જવા ના દો. આ તો થોડા લૌકિક ઉદાહરણ થયા, પણ સત્સંગના ક્યારેક ઘણી વખત આપણે કોઈ પ્રસંગની રજૂઆત કરતા હોઈએ છીએ ત્યારે પણ જો ખોટી જગ્યાએ પોઝ અપાઈ જાય તો અર્થ બદલાઈ જાય છે. અહીંયાથી એક વાક્યની રજૂઆત કરું છું. જેમ કે જ્યારે યુવાન નારાયણ સ્વરૂપદાસ સ્વામીશ્રીને મળે ત્યારે સ્વામીશ્રીના અંતરમાં એટલો અપાર આનંદ થાય કે એની સરખામણી જ ન થાય. હવે મિત્રો, આ વાક્યનો અર્થ આપણને શું લાગે છે કે કોઈ યુવાન એ નારાયણ સ્વરૂપદાસ એટલે કે પ્રમુખ સ્વામી મહારાજને મળે છે ત્યારે પ્રમુખ સ્વામી મહારાજના અંતરમાં
એટલો બધો આનંદ થાય છે કે તેની કોઈ સરખામણી નથી. પણ અહીંયા આ ભૂલ છે, કારણ કે પોઝ યુવાન પછી અપાઈ ગયો છે. સાચું વાક્ય અને સાચી રીતે સાચી જગ્યાએ પોઝ આપીને બોલીએ તો શું અર્થ નીકળે છે સમજીએ. જ્યારે યુવાન નારાયણ સ્વરૂપદાસ સ્વામીશ્રીને મળે ત્યારે સ્વામીશ્રીના અંતરમાં એટલો અપાર આનંદ થાય કે તેની કોઈ સરખામણી ન થાય. એટલે કે નારાયણ સ્વરૂપદાસ પોતાની યુવા અવસ્થામાં જ્યારે સ્વામીશ્રી એટલે કે શાસ્ત્રીજી મહારાજને મળે ત્યારે શાસ્ત્રીજી મહારાજના અંતરમાં એટલો આનંદ ઉત્સાહ થાય કે તેની સરખામણી ના હોય. હવે જોયું, યુવાન અને નારાયણ સ્વરૂપદાસ વચ્ચે ખોટી જગ્યાએ પોઝ લેવાઈ ગયો તો અર્થ બદલાઈ ગયો. ઘણી વખત પ્રવક્તા પોતાના આવેગમાં જ્યારે વક્તવ્ય કરતો હોય, બોલતો હોય ત્યારે આવી નાની નાની બાબતોમાં ભૂલ કરે છે, જેને કરીને જે શ્રોતા છે એને વિચાર વસ્તુ સ્પષ્ટ થતી નથી અને જે પ્રવક્તાએ સમજાવવું છે એ ઘણી વખત તે સમજી શકતા નથી. માટે પોઝ બહુ જ અગત્યની વસ્તુ છે, તેને સમજવું અને યોગ્ય જગ્યાએ પોઝ લેવું. શૈલીની અંદર ચોથો મુદ્દો આવે છે, એ છે આરોહ અવરોહ સાથે બોલાય. હા, આપણે જે કંઈ પણ બોલીએ છીએ એ શબ્દના આરોહ અવરોહ યોગ્ય રાખીને બોલીએ તો એની અસર વિશેષ રહેતી હોય છે. ઘણી વખત આરોહ અવરોહ પણ ખોટા લેવાઈ જાય તો અર્થના અનર્થ થઈ જતા હોય છે. દાખલા તરીકે હું એક વાક્ય અહીંયાથી બોલું છું કે તમે મારા ઘરે એકવાર આવો. આ આરોહ અવરોહ પ્રમાણે જ્યારે આ શબ્દ તમે સાંભળ્યા ત્યારે તમને લાગ્યું કે મેં તમને મારા ઘરે આવવા માટે આમંત્રણ આપ્યું. પરંતુ અહીંયા જ આ જ શબ્દો કે તમે મારા ઘરે એકવાર આવો એનો જો હું આરોહ અવરોહ બદલી નાખું તો એનો અર્થ શું થાય છે એ તમે સમજવાનો પ્રયત્ન કરો. તમે એકવાર મારા ઘેર આવો. હવે તમને એવું લાગશે કે અહીંયા તો જવાય નહીં, કારણ કે આમંત્રણ નથી. તમે એકવાર તો મારા ઘેર આવો. તો શબ્દો તો એના એ જ છે, પણ આરોહ અવરોહની જગ્યા બદલાઈ ગઈ, જેને કરીને યોગ્ય રીતે એનો અર્થ થયો નહીં. જે આપણે કહેવા માંગતા હતા એ આપણે સામેવાળાને સમજાવી શક્યા નહીં. ઘણી વખત આરોહ અવરોહથી ટળવા માટે એક જ લયમાં જાણે ન્યૂઝપેપરનું રીડિંગ થતું હોય એવી રીતે પણ, અથવા તો ન્યૂઝ સમાચારવાળા જે સમાચાર આપતા હોય છે એવી રીતે રજૂઆત થતી હોય છે. દાખલા તરીકે અહીંયા એક પ્રસંગ છે, જે પ્રસંગમાં આવે છે કે આ વાક્યો સાંભળતા જ શાસ્ત્રીજી મહારાજ એકદમ બેઠા થયા, બોલ્યા, શું કહ્યું? હજુ તો જોગી એકદમ જુવાન છે અને પછી તો નારાયણદા છે ને, અને હજુ તો કંઈક જુવાનિયા હૈડા આવશે. આ સત્સંગ તો 10-20 પેઢી સુધી આવો ને આવો રહેશે. આ સામાન્ય છે, આમાં આરોહ અવરોહ છે જ નહીં. પરંતુ આ જ વાક્યોને જો આરોહ અવરોહ સાથે યોગ્ય રીતે બોલાય તો, જેમ કે આ શબ્દો સાંભળતા જ શાસ્ત્રીજી મહારાજ એકદમ બેઠા થઈ ગયા અને બોલ્યા, શું કહ્યું? હજુ તો આ યોગી જુવાન છે ને, અને પછી આ નારાયણદા. અરે હજુ તો કંઈક જુવાનિયાઓ હેડે આવશે. આ સત્સંગ તો 10-20 પેઢી સુધી આવો ને આવો રહેશે. એના એ જ શબ્દો, પણ એની અસર જુદી છે. તો શબ્દોની સાથે એના આરોહ અને અવરોહ જોડાય તો એ જે ભાવ છે એ સામેવાળાના હૃદય સુધી પહોંચતો હોય છે. એના પછીનો જે મુદ્દો છે એ છે આઈ કોન્ટેક્ટ. હા મિત્રો, આઈ કોન્ટેક્ટની અંદર ઘણી બધી વખત પ્રવક્તા ભૂલ એ કરતા હોય છે કે અમુક પ્રવક્તા એ નીચે જોઈને જ જે કંઈ લખીને લાવ્યા છે એમાંથી જોઈને વાંચવાનો પ્રયત્ન કરે છે. એટલે કે જે લોકો સભામાં બેઠા છે, જે શ્રોતાઓ છે, એની સાથે એનું કોઈ કનેક્શન રહેતું નથી. ઘણી વખત એવું પણ બને છે કે પ્રવક્તા છે એને આખી જ સ્ક્રિપ્ટ મોઢે છે, એને શું બોલવાનું છે એને ખબર છે, પણ એ ઉપર જોઈને બોલ્યા કરે છે. ત્યારે પણ એ શ્રોતાઓ એના વાક્યોની અંદર અથવા તો એના કાર્યક્રમની અંદર ઇન્વોલ્વ થતા નથી. દાખલા તરીકે અહીંયા કેટલાક વાક્યો છે કે ગોંડલનું મંદિર પણ નહોતું. એ વખતે શાસ્ત્રીજી મહારાજે ગોપીનાથ મહારાજ અને રાધિકાજીની આરસની મનોહર મૂર્તિ જયપુરમાં તૈયાર કરાવી પેટીઓમાં બંધ રાખી સારંગપુર મંદિરના ભંડકિયામાં મુકાવી હતી. હવે આખું વાક્ય જ્યારે નીચે જોઈને બોલ્યા ત્યારે આપ જે અહીંયા શ્રોતા છો એને એવું લાગે છે કે મારું અહીંયા કોઈ કનેક્શન જ નથી. સાચી વાત છે. હવે આ જ વાક્યોને કદાચ હું આપની સામે જોઈને નહીં પરંતુ ઉપર જોઈને બોલું
કે જ્યારે ગોંડલનું મંદિર પણ પૂરું નહોતું થયું ત્યારે શાસ્ત્રીજી મહારાજે ગોપીનાથજીની અને રાધિકાજીની મૂર્તિઓ એ આરસની તૈયાર કરાવી અને સારંગપુર મંદિરના ભંડકિયામાં પેટીમાં મુકાવડાવી હતી. મિત્રો, મારો ભાવ તો છે, પણ એ ભાવ તમારા સુધી એટલા માટે નથી પહોંચતો કે મારો આઈ કોન્ટેક્ટ તમારા સુધી નથી. હા મિત્રો, ઘણી વખત એવું પણ બનતું હોય છે કે જે પ્રવક્તા છે એ નીચે બેઠેલા એની સામે બેઠેલા શ્રોતાઓમાંથી કોઈ એક કે બે શ્રોતાને પકડી લે છે અને એની સામે જોઈને જ પોતાનું વક્તવ્ય કરતો હોય છે, પોતાની વાત કરતો હોય છે. અને ત્યારે પણ બીજા બધા જે શ્રોતાઓ છે એને એવું લાગે છે કે અહીંયા અમારી સાથે તો પ્રવક્તાને કોઈ કોન્ટેક્ટ જ નથી. માટે આઈ કોન્ટેક્ટ એ અત્યંત જરૂરી છે. તો આઈ કોન્ટેક્ટની અંદર ખાસ ધ્યાન એ રાખવાનું છે કે આપણે જ્યારે આપણી રજૂઆત કરતા હોઈએ ત્યારે કોઈ એક બે વ્યક્તિને જ ધ્યાનમાં લઈને નહીં, પરંતુ સભાની અંદર બેઠેલા તમામ શ્રોતાઓ સામે આપણી દ્રષ્ટિ જવી જોઈએ. એટલે કે ડાબી બાજુથી લઈને જમણી બાજુ સુધી અને પહેલી લાઈનથી લઈ અને જ્યાં સુધી પણ ભાઈઓ બેઠા છે ત્યાં સુધી આપણી દ્રષ્ટિ રહેવી જોઈએ. હા, સત્સંગની મર્યાદા પ્રમાણે આપણે એ વસ્તુ પણ ધ્યાનમાં રાખવાની છે કે પાછળ જ્યારે મહિલાઓ બેઠા છે તો એ બાજુ આપણે દ્રષ્ટિ રાખવાની જરૂર નથી. પણ જે કોઈ પણ ભાઈઓ આગળ બેઠા છે એ તમામને એવો અનુભવ થાય કે તમે જ્યારે વક્તવ્ય કરી રહ્યા છો, તમે જ્યારે કંઈક વાત કરી રહ્યા છો ત્યારે તમે આંખો દ્વારા એ તમામને તમારી વાતમાં ઇન્વોલ્વ કરી રહ્યા છો એવું ત્યારે જ ફીલ થશે જ્યારે તમે દરેકની સામું દ્રષ્ટિ કરીને જોતા હશો. તો આ જ આઈ કોન્ટેક્ટની અગત્યતા છે. આઈ કોન્ટેક્ટ પછીનો અગત્યનો મુદ્દો છે એ છે બોલવામાં ખચકાટ ન હોવો જોઈએ, વારે વારે પુનરાવર્તન ન કરવું જોઈએ કોઈ વાતનું, અને કોઈ વાક્યો અધૂરા ન છોડવા જોઈએ. હા મિત્રો, આનું કારણ એ છે કે આપણે જો અધૂરા વાક્યો છોડીએ, ખચકાટ રાખીએ તો આપણે જેમ શરૂઆત કરી હતી કે એક અસ્ખલિત પ્રવાહ, એક નિરંતર પ્રવાહ એ તૂટે છે અને શ્રોતાઓને આ સાંભળવામાં અડચણરૂપ બનતું હોય છે, ગમતું નથી. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ. અહીંયા એક વાક્યો છે, કેટલાક વાક્યો છે, એ વાક્યોને અહીંયાથી રજૂ કરવામાં આવે છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો પણ ખાસ આદેશ છે કે હરિભક્તોએ આ પરીક્ષા આપે જ અને આ વર્ષે પૂર્ણ તૈયારી સાથે આપણા મંડળના બધા હરિભક્તો એનો લાભ લે એ વિનંતી છે. અને દર વર્ષે 40,000, કેટલા? 40,000, હા, 40,000 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપે છે. દર વર્ષે 40,000 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપે છે. કેટલું બધું કહેવાય? 40,000 પરીક્ષાર્થીઓ. હા, તો આપણે પણ પુરુષાર્થ કરીને પરીક્ષા આપવી જોઈએ. હવે મિત્રો, સાચી વાત છે કે 40,000 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપે છે. આ અગત્યની વસ્તુ છે, એ ભારપૂર્વક આપણે કહેવી છે, એ પણ સાચી વાત છે. પણ એની માટે એ શબ્દને વારે વારે પુનરાવર્તિત કરવાની જરૂર નથી. તમે એકવાર જ વ્યવસ્થિત રીતે ભારપૂર્વક રજૂઆત કરો કે દેશ વિદેશમાં દર વખતે 40,000 વિદ્યાર્થીઓ અથવા તો 40,000 પરીક્ષાર્થીઓ આ પરીક્ષા આપે છે. આટલું એક જ વાર બોલી જાઓ તો ક્લિયર છે. તો વારે વારે પુનરાવર્તન ન થાય, ક્યાંક વચ્ચે ખચકાવાય નહીં અને વાક્ય અધૂરા ન છોડવા. ઘણી વખત બોલતા બોલતા આપણે કોઈ વાક્યને અધૂરું પણ છોડી દઈએ છીએ, જેવું કે સંપ્રદાય અને સંસ્કૃતિનું આવું પાયાનું જ્ઞાન હોવું જોઈએ. કોને હોવું જોઈએ? આપણી પાસે હોવું જોઈએ. તો અહીંયા આપણી પાસે આ શબ્દ ન બોલાય તો હોવું જોઈએ અર્થ રહેતો નથી. આવું જ્ઞાન સરળતાપૂર્વક આપણે મેળવી અને આગળ જવા લાગીએ કે આપણે મેળવી તે આપણી સંસ્થા દ્વારા સત્સંગ શિક્ષણ પરીક્ષાનું આયોજન કરવામાં બાળકોને લઈને 80 વર્ષની મોટી ઉંમર સુધીના સૌ સરળતાપૂર્વક. હવે જો આવી રીતે આપણે થોડું થોડું બોલીએ અને આખા વાક્યો પૂરા ન કરીએ તો જે ભાવાર્થ છે એ સામેના શ્રોતાઓ સુધી પહોંચતો નથી. તો મિત્રો, ખચકાટને દૂર કરવાનો છે, પુનરાવર્તનને દૂર કરવાનું છે અને અધૂરા વાક્યો બોલવાની જે આપણી આદત છે એ આદત પણ આપણે છોડવાની છે. જો આ છૂટશે તો 100% આપણે સારા પ્રવક્તા બની જ શકીશું. એના પછીનો મુદ્દો છે એ છે નદીના પ્રવાહની જેમ સાતત્યપૂર્ણ રીતે રજૂઆત કરવી. મિત્રો, ઘણી વખત આપણને બોલવાની જ અમુક પ્રકારની આદત પડી છે, જેમાં આપણે ટુકડે ટુકડે વાક્ય બોલવા માટે ટેવાયેલા છીએ, જેને કરીને ઘણીવાર જે વાક્યનો ભાવાર્થ છે તે આપણે
શ્રોતાઓ સુધી પહોંચાડી શકતા નથી. દાખલા તરીકે હરિકૃષ્ણભાઈ મગનભાઈ પટેલ પોતાના એક લેખમાં લખે છે કે શાસ્ત્રીજી મહારાજે શરીરે માંદગી ગ્રહણ કરી હતી. આંબલીવાળી પોળના મંદિરમાં અંદરના ઓરડામાં તેઓ ખાટલામાં સૂઈ રહ્યા હતા. હવે અહીંયા બીજો કોઈ ખચકાટ નથી, પરંતુ વાક્યનો જે પ્રવાહ છે એ યોગ્ય નથી. નથી આવડતું એવું પણ નથી, ભૂલી ગયા છે એવું પણ નથી, પણ એક પ્રકારની આપણને આદત પડી છે બોલવાની. તો આ આદત પણ આપણે બદલવી રહી. દાખલા તરીકે આ જ વાક્યો કેવી રીતે બોલી શકાય કે હરિકૃષ્ણભાઈ મગનભાઈ પટેલ પોતાના એક લેખમાં લખે છે કે શાસ્ત્રીજી મહારાજે શરીરે માંદગી ગ્રહણ કરી હતી. આંબલીવાળી પોળના મંદિરમાં અંદરના ઓરડામાં ખાટલા ઉપર તેઓ સૂઈ ગયા હતા. જ્યારે આ વાક્ય આમ બોલાય તેનો ભાવાર્થ એ શ્રોતાઓને સ્પષ્ટ થતો હોય છે. તો આપણે પણ જ્યાં ત્યાં એક્સ્ટ્રા પોઝ ન લઈ લેવા, જ્યાં ત્યાં વધારે ખચકાવાની જરૂર નથી. યોગ્ય રીતે જેટલી વાક્યની લેન્થ છે એ પ્રમાણે જો બોલાય તો સાચો અને સારો અર્થ એ આપણે શ્રોતાઓ સુધી પહોંચાડી શકીએ છીએ. અને હવે જે અગત્યનો મુદ્દો છે એ છે તમારા વક્તવ્યની અંદર સામાન્ય હાવભાવ અને સામાન્ય હલનચલન હોવા જોઈએ. એ સાધારણ હોવા જોઈએ, એ અસામાન્ય ન લાગવા જોઈએ. દાખલા તરીકે તમે જ્યારે પ્રવક્તા તરીકે કોઈ પ્રસંગની રજૂઆત કરી રહ્યા છો અથવા તો લિંક બાંધવા માટે કોઈ પ્રસંગ રજૂ કરી રહ્યા છો, ત્યારે ઘણી વખત ઉત્સાહમાં આવીને આપણે બંને હાથથી અથવા તો આખા શરીર દ્વારા હાવભાવ વ્યક્ત કરતા હોઈએ છીએ, જે ઘણીવાર એક પાત્રે અભિનય જેવું લાગતું હોય છે. તો પ્રવક્તાએ આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. દાખલા તરીકે અહીંયા એક પ્રસંગની આપણે રજૂઆત જોઈએ. ગોંડલ મંદિરનું કામ પણ જ્યારે નહોતું થયું તે પહેલા શાસ્ત્રીજી મહારાજે ગોપીનાથ મહારાજની મૂર્તિ અને રાધિકાજીની મૂર્તિ, બંને મૂર્તિ આરસની બનાવીને સારંગપુર મંદિરના ભંડકિયામાં પેટીમાં મુકાવડાવી દીધી હતી. હવે પ્રસંગ યોગ્ય છે, બાકી બધું જ બરોબર છે, પણ બંને હાથથી જ્યારે હાવભાવ થાય છે અથવા એક્સ્ટ્રા હાવભાવ થાય છે ત્યારે ઘણી વખત આપણને રુચિકર લાગતું નથી. પણ આ જ પ્રસંગ આપણે રજૂ કરી શકીએ જેમાં સામાન્ય હાવભાવ હોય. જેવા કે ગોંડલ મંદિરનું કામ પણ જ્યારે પૂરું નહોતું થયું તે પહેલા જ શાસ્ત્રીજી મહારાજે ગોપીનાથ મહારાજની અને રાધિકાજીની મૂર્તિઓ એ આરસની બનાવડાવીને સારંગપુર મંદિરના ભંડકિયામાં પહેલેથી જ મુકાવી દીધી હતી. તો સામાન્ય હાવભાવ દ્વારા પણ વધારે સ્પષ્ટ રીતે આપણે રજૂઆત કરી શકીએ છીએ. તો હાવભાવની અંદર આપણે બહુ જ લાઉડ થવાની જરૂર નથી, બહુ હલનચલનની પણ જરૂર નથી. આપણે આપણી જગ્યાએથી જ, જેમ કે અહીંયા રોસ્ટમ છે તો રોસ્ટમ ઉપરથી જ સામાન્ય હાથના હાવભાવ દ્વારા જ આપણે રજૂઆત કરી શકીએ છીએ. મિત્રો, જેમ વધુ પડતા હાવભાવ એ અયોગ્ય છે તેમ હાવભાવની ઉણપ એ પણ અયોગ્ય છે. એટલે કે ઘણી વખત આપણે કંઈ જ હાવભાવ ન આપીએ, બંને હાથ સીધા રાખીને જ આખું વક્તવ્ય કરતા હોય, અથવા તો અદબ વાળી દે અને પછી વક્તવ્ય કરે, અથવા તો રોસ્ટમ પકડી રાખે અને પછી વક્તવ્ય આપે, એના હાથની કે શરીરની બીજી કોઈ જ પણ મૂવમેન્ટ ન હોય તો પણ એ ઘણી વખત યોગ્ય રહેતું નથી. દાખલા તરીકે બંને હાથ સીધા રાખીને તમે તમારી રજૂઆત કરો તો એ કેવું લાગતું હોય છે કે ગોંડલ મંદિર પણ હજુ નહોતું થયું તે પહેલા શાસ્ત્રીજી મહારાજે ગોપીનાથજી મહારાજ અને રાધિકાજીની આરસની મનોહર મૂર્તિ જયપુર તૈયાર કરાવી પેટીમાં બંધ રાખી સારંગપુર મંદિરના ભંડકિયામાં મુકાવી દીધી હતી. હવે આપણે જોઈએ છીએ કે બંને હાથ જ્યારે સીધા છે ત્યારે જે મજા આવવી જોઈએ પ્રસંગની, એ મજા એ શ્રોતાઓને આવતી નથી. તો થોડું ઘણું હાથ દ્વારા તમે જ્યારે મુવમેન્ટ કરો છો તો એના દ્વારા આ જ પ્રસંગ, આ જ વાત એ વધારે શ્રોતાઓને દ્રઢતાપૂર્વક તમે સમજાવી શકો છો. તો હાવભાવ સાધારણ મધ્યમ હોવા જોઈએ, બહુ વધારે કરવાની પણ જરૂર નથી અને હાવભાવ ન કરવા એવો પણ એનો અર્થ લેવાની જરૂર નથી. તો મિત્રો, ફરી એકવાર યાદ કરી લઈએ કે કયા કયા મુદ્દાઓને અહીંયા આપણે સમજ્યા. શૈલીની અંદર સૌથી પહેલું જે આપણે ધ્યાન રાખવાની બાબત હતી એ હતી સ્પષ્ટ, ભાવને અનુરૂપ અવાજ. હા મિત્રો, બહુ ગંભીર પણ નહીં અને બહુ વધારે પડતો ઉત્સાહ પણ નહીં. જ્યારે જે ભાવ યોગ્ય છે એના આધારે જ એવા અવાજમાં જ રજૂઆત થવી જોઈએ. ત્યારબાદ મધ્યમ સૂરમાં બોલવું, લય પણ મધ્યમ રાખવી. બહુ જ જોરથી
ઊંચા સૂરમાં બોલવાથી આપણો ઉત્સાહ વધારે છે એવું દેખાતું નથી, અથવા તો બહુ જ ધીમે બોલવું એ પણ યોગ્ય નથી. જે યોગ્ય છે એ મધ્યમ માર્ગ છે. ત્રીજું જોતું પોઝ. હા, પોઝ જરૂરી છે, પણ વધારે પડતા પોઝ જરૂરી નથી. અને કઈ જગ્યાએ પોઝ જરૂરી છે એ પણ આપણે જો પૂર્વ તૈયારી કરીએ તો આપણને વધારે ક્લિયર થતું હોય છે. ખોટી જગ્યાના પોઝ વાતનો અર્થનો અનર્થ કરતા હોય છે. એના પછી ચોથો મુદ્દો આપણે જોયો તો કે આરો અવરો સાથે બોલવું. હા, સીધે સીધું એક જ લીટીમાં બોલાયા કરે, એક જ ભાવથી બોલાયા કરે, એની જગ્યાએ જ્યારે આરો અને અવરો આવે છે ત્યારે પ્રસંગ સારી રીતે સામેવાળાના હૃદય સુધી પહોંચતો હોય છે. આઈ કોન્ટેક્ટ, બોલતા બોલતા તમારી આંખો દ્વારા તમે સમગ્ર સભાની અંદર જે કોઈ પણ હરિભક્તો બેઠા છે તેની સાથે તમે કોન્ટેક્ટમાં રહો છો અને એ વ્યક્તિ પણ તમારી સાથે જોડાયેલો રહે છે. એના પછી જે બોલવામાં ખચકાટ ન હોવો જોઈએ, વારંવાર પુનરાવર્તન ન કરવું જોઈએ, અધૂરા વાક્યો ન બોલવા જોઈએ, એને પણ આપણે સારી રીતે સમજ્યા. સાતમો મુદ્દો આપણે જોયો કે નદીના પ્રવાહની જેમ સાતત્યતાપૂર્વક ક્યાંય પણ ખચકાયા વગર અચકાયા વગર આપણી જે આદતો છે એ જે આદતોને બદલીને એક સ્પષ્ટ રીતે એક સ્મૂધ પ્રવાહમાં, એક સરળ પ્રવાહમાં આ જ્યારે રજૂઆત થાય એ યોગ્ય છે. અને છેલ્લો મુદ્દો જે આપણે જોયો કે હાવભાવ, આપણા જે હાવભાવ છે એ ચહેરાના હોય, હાથના હોય, પણ એ યોગ્ય હોવા જોઈએ. વધારે પડતા લાઉડ એટલે કે વધારે પડતા મોટા હાવભાવ આપણે જરૂરી નથી, એ અયોગ્ય છે. અથવા હાવભાવહીનતા એ પણ જરૂરી નથી. હાવભાવ ન કરવા એવું પણ આપણે કહેતા નથી, પણ મધ્યમ જે હાવભાવ છે એ આ શૈલીની અંદર અગત્યના છે. તો આ 8 મુદ્દા એક સારા પ્રવક્તા તરીકે આપણા જીવનમાં આવે એ ઈચ્છનીય છે.